રાજકોટથી એવા સમાચાર આવ્યા કે વધતા તાપમાનના કારણે રાજકોટમાં ધમધમતી ઇલેક્ટ્રિસિટી બસો પર બ્રેક મારી દેવામાં આવી છે। હવે આ સમાચાર મળતા જ વીટીવી ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યું રિયાલિટી ચેક। વીટીવીની ટીમ પહોંચી ઇલેક્ટ્રિક બસના ચાર્જિંગ સ્ટેશન પર, જ્યાં કાગડાઓ જ ઉડતા દેખાયા, કોઈ વ્યક્તિ નહીં। અમને એવું જોવા મળ્યું કે જાણે ચાર્જિંગ સ્ટેશનો રામ ભરોસે ચાલે છે અને હવે આ બસો પર ગરમીનું કારણ આપીને બ્રેક મારી દીધી છે। પણ આવું માત્ર રાજકોટમાં જ આવું કેમ? આવો તમને બતાવીએ રાજકોટમાં કેવા હાલ છે ઇલેક્ટ્રિક બસના અને કેટલી ગરમી રાજકોટમાં ઇલેક્ટ્રિક બસને લાગી રહી છે। ગુજરાતમાં તાપમાનનો પારો દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે। ગરમીને લઈને હવામાન વિભાગ એક તરફ એલર્ટ જાહેર કરી રહ્યું છે તો બીજી તરફ રંગીલા રાજકોટમાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ છે। તાપમાન 46 ડિગ્રીએ પહોંચી ગયું છે, જે બાદ રાજકોટમાં ધમધમતી ઇલેક્ટ્રિક સિટી બસને પણ ગરમી લાગી ગઈ છે અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે ભાઈ કુછ તો ગડબડ હૈ। ગરમીના કારણે ઇલેક્ટ્રિક બસ પર બ્રેક। રાજકોટમાં 3 ઇલેક્ટ્રિક બસ ચાલુ સ્થિતિમાં। ગરમીના કારણે બંધ થતી હોવાનો દાવો। વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં ચોંકાવનારો ખુલાસો। જુઓ આ દ્રશ્યો જુઓ। રાજકોટમાં મોટા ઉપાડે પર્યાવરણને નુકસાન ન કરે તે હેતુસર ઇલેક્ટ્રિક સિટી બસ સેવા શરૂ તો કરવામાં આવી હતી, પણ ચાર્જિંગ સ્ટેશન પર 30 થી વધુ ઇલેક્ટ્રિક બસ બંધ હાલતમાં છે। વીટીવી ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો અમને જાણ થઈ કે માત્ર 3 ઇલેક્ટ્રિક બસ ચાલુ છે, બાકી બધી બંધ। અને ચાર્જિંગ સ્ટેશનની હાલત તો જોવો, જાણે ચાર્જિંગ સ્ટેશનો રામ ભરોસે ચાલતા હોય તેવા દ્રશ્યો અમારા કેમેરામાં કેદ થયા છે। કોઈ જવાબદાર અધિકારી ત્યાં જોવા જ ન મળ્યા। બસ ચાર્જિંગ સ્ટેશન પર ટેકનિકલ હેડ જ ગેરહાજર હતા। અમારા સંવાદદાતાને બસના ડ્રાઈવરો ત્યાં મળ્યા। અમે તેમને ઇલેક્ટ્રિક બસની સ્થિતિ પૂછી તો સાંભળો શું કહે છે। ના, એવું કઈ અમારે તો અત્યારે પ્રોબ્લેમ નથી આવતો। બસ તાપમાન વધે છે તો બસ તો ચાલુ કરે છે ને? આ બસ તો એની રીતે તાપમાન પ્રમાણે સેટલમેન્ટ અંદરથી થતું હોય ઓટો। હા, અંદરથી આપને એ કઈ ખબર ન હોય બસની સિસ્ટમ। ટેકનિકલ વસ્તુ તમને નથી ખબર? ના, ટેકનિકલ ચાર્જિંગ થઈ જાય અમારે એટલે એનો ટાઈમ પ્રમાણે અમારે કાઢી લેવાની રૂટ પ્રમાણે, અને એમાં ચાર્જિંગ કરવા લગાવવાની હોય। મિકેનિકલ નું કામ છે, અમારું કામ નહીં। બસ નું કઈ ટેમ્પરેચર વધે તો બંધ થાય એવું કઈ નથી? ના, એવું અત્યારે અમારે બસોમાં પ્રોબ્લેમ આવતો નહીં। બસ ડ્રાઈવર તો એમ કહે છે કે અમને ટેકનિકલ કઈ ખબર ન પડે। દેખીતી રીતે રાજકોટમાં સિટી બસ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની તકરારનો ભોગ જનતાને બનવાનો વારો આવ્યો છે, કારણ કે ઇલેક્ટ્રિક બસના ટેકનિકલ હેડ સુધી અમે પહોંચ્યા તો આટલી મોટી ઘટના હોવા છતાં ઇલેક્ટ્રિક બસના ટેકનિકલ હેડ શેખર શર્માને તો જાણે જવાબદારીની કોઈ ભાન જ નથી। સિટી બસો બંધ થવાથી લોકોને પરેશાની થઈ રહી છે, તેમ છતાં ટેકનિકલ હેડ શેખર શર્મા કઈ બોલવા તૈયાર નથી। વીટીવી ન્યૂઝના કેમેરા સામે શેખર શર્માએ બોલવાનો ઇનકાર કર્યો। सर मैं इसमें कुछ नहीं बोल पाऊंगा, आप उनसे पूछिए जो बता रहे हैं बस में फॉल्ट है, आप उनसे कंफर्म करिए ना क्या फॉल्ट है सर। वो तो बोल ही रहे कंफर्म, नोटिफिकेशन आ रहा है आपकी बस में। ओके सर, अब ये तो जबरदस्ती की बात हो रही है सर, आप उनसे पूछिए, सर क्या प्रॉब्लम आपकी बस कंटिन्यू ठीक तरह से चल रही है सर, आप उन्हीं से कंफर्म करिए सर। तो बोल रहे हैं कंफर्म, ओके। इसलिए मैं आपको पूछ रहा हूं। ओके सर, आप उन्हीं से कंफर्म करिए सर। वो तो कंफर्म ही बोल रहे हैं, वो तो बोल रहे आपकी बस ठीक है या नहीं? मेरी बस ठीक है सर, आप उन्हीं से कंफर्म करिए। मेरी क्यों चल नहीं रही है अभी? जो ये तापमान बढ़ रहा है, सर उनसे कंफर्म करिए ना। बैटरी का टेम्परेचर बढ़ रहा है, इश्यू आ रहा है, इस तरह का पूरा उन लोगों ने बोल रहा है। आप सर उन्हीं से कंफर्म करिए प्लीज सर, थैंक यू सर। ટેકનિકલ હેડે તો કોર્પોરેશનને પૂછવાની વાત કરીને ઉડાવ જવાબ આપી દીધો, તો બીજી તરફ કોર્પોરેશનના અધિકારીઓ બસમાં ઇશ્યુ હોવાનું રટણ કરી રહ્યા છે। કોર્પોરેશનના અધિકારીઓ કહી રહ્યા છે કે બસની બેટરી ખરાબ છે, પણ ટેકનિકલ હેડ છે કે કંઈ બોલવા જ તૈયાર નથી। ત્યારે હકીકત એ છે કે સમસ્યાનું સમાધાન શોધવાને બદલે એકબીજા પર આરોપો જ કરાઈ રહ્યા છે, એકબીજાને મીડિયા સામે ખો આપી રહ્યા છે। વાત એ જ છે કે ઇલેક્ટ્રિક બસમાં એવું ફીચર જ હોય છે કે તાપમાન 48-49 ડિગ્રીને પાર જાય ત્યારે બસમાં એરર આવે અને જાતે જ તે બંધ થઈ જાય। બસની બેટરીમાં લિથિયમ હોવાને કારણે આગ લાગવાનો પણ ખતરો રહે છે। ત્યારે સવાલ એ જ થાય કે અધિકારી કોન્ટ્રાક્ટરના સંકલનના અભાવના કારણે જનતા કેમ ભોગવે?
ઇલેક્ટ્રિક બસના ટેકનિકલ હેડને પોતાની જવાબદારીની ભાન નથી. મીડિયા સામે ઉડાવ જવાબ આપતા શરમ ના આવી શેખર શર્મા? કેમ ગરમીના કારણે ઇલેક્ટ્રિક બસો બંધ થઈ ગઈ? કેમ ઇલેક્ટ્રિક બસોના મેન્ટેનન્સ પર ધ્યાન ન આપ્યું? રાજકોટની જનતાના જીવની કોઈને પડી છે ખરી? માત્ર રાજકોટમાં જ ગરમીની વાત કહીને ઇલેક્ટ્રિક બસો બંધ કરી દીધી. અન્ય શહેરોમાં ગરમી છતાં બસો કેમ ચાલુ છે? શું અન્ય શહેરોમાં બસને યોગ્ય રીતે મેન્ટેન કરાય છે એટલે આ સ્થિતિ નથી આવી? વાત અહીંયા એ જ છે કે યોગ્ય જાળવણીના અભાવે રાજકોટમાં 25,000 થી વધુ લોકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે રાજકોટવાસીઓ ફરી એકવાર સમજી જ ગયા હશે કે ભાઈ આવા ખોર રમતા અધિકારીઓ કોન્ટ્રાક્ટરોના ભરોસે ના રહેવાય, હેરાન જ થવાનો વારો આવે. ભાવેશ સોંદરબા, BTV ન્યૂઝ, રાજકોટ.